નમસ્કાર. આજે હું બનાવું છું લીલી તુવેરના લીલવાના વડા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. તો તમે પણ મિત્રો મારી રીતે બનાવવા માટે ટ્રાય કરો અને મારી ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો જરાક પણ સારો લાગે તો મારા વિડીયોને શેર કરો, લાઈક, કોમેન્ટ કરો. અને આ જે લીલી તુવેરના લીલવાના વડા છે એ કચોરી અને સમોસાને પણ ભૂલાવી દે એટલા ટેસ્ટી બનતા હોય છે. તો આ ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો તમે પણ મારી રીતે બનાવવા માટે ટ્રાય કરો અને બનાવો. તો એના માટે મેં એક વાડકી ભરી અને તુવેરના લીલવા લઈ લીધા છે અને આ રીતે મેં પાણી મૂકી દીધું છે અને એમાં લીલવાને બાફવાના છે, ચડાવવાના છે. તમે ચાહો તો કુકરમાં પણ 2 સીટી વગાડી અને લઈ શકો છો. તો મીઠું અને હળદર નાખી દીધી છે પાણીમાં અને આ રીતે પાણીમાં ઉકળવા દેવાના છે. લગભગ 10-12 મિનિટમાં લીલવા ચડી અને તૈયાર થઈ જતા હોય છે. તો લીલવાને સાઈડ પર લઈ લીધા છે. હવે 2 વાડકી ભરી અને મેં પાણી લઈ લીધું છે અને પાણી ઉકળી જાય ત્યારે એમાં આપણે મસાલા એડ કરવાના છે. તો હળદર અડધી ચમચી લઈ લીધી છે, સ્વાદ અનુસાર મીઠું, આ તલ નાખ્યા છે કેમ કે વડામાં તલ બહુ સારા લાગતા હોય છે, ગોળનો પાવડર નાખ્યો છે, આદુની પેસ્ટ, લીલા મરચાં. તમને જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે લીલા મરચાં નાખી શકો છો. મરી પાવડર પણ ચપટી નાખી દીધો છે અને ગરમ મસાલો તમને સારો લાગતો હોય તો તમે એડ કરી શકો છો. હવે 1 વાડકી ભરીને મેં ચોખાનો લોટ એડ કરી દીધો છે. જેવી રીતે આપણે ખીચું બાફતા હોઈએ છીએ એ રીતે જ આ બાફવાનું છે. હવે 1 વાડકી મેં બાજરીનો લોટ લઈ લીધો છે અને આ જે ખીરું બને છે એમાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે ઢીલું ના થઈ જાય, માપથી થાય. તો લીલવા પણ એડ કરી દીધા છે અને સારા એવા ધાણા એડ કરી દીધા છે કેમ કે ધાણાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. તો આ મોણ માટે ઓઇલ એડ કરી લીધું છે. આપણે ચાહીએ તો પાણી જ્યારે ઉકળતું હતું ત્યારે પણ નાખી શકીએ છીએ, પણ હું અત્યારે નાખું છું. તો આ રીતે ખૂબ જ સારી રીતે બધા જ મસાલા અને લોટ મિક્સ કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે એમાં ગાંઠો ના રહી જાય, એટલા માટે વેલણથી સરસ રીતે આપણે હલાવી લેવાનું છે. હવે આ ખીચુંને બાફવા માટે થોડીવાર ગેસ ચાલુ મૂકી અને બાફી લેવાનો છે અને જ્યારે ખીચું ઠંડુ થઈ જાય ત્યારે એને સરસ રીતે હલાવી અને આપણે હાથથી જેવી રીતે ભાખરીનો, રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે આપણે લોટ તૈયાર કરી દેવાનો છે. અને આ વખતે આપણે ચાખી લેવાનું છે. અગર કોઈ મસાલાની કમી હોય, મીઠું, મરચું યા તો ગોળ, તો એ આપણે એડ કરી શકીએ છીએ. તો ધ્યાન રાખવાનું છે, થોડું ઠંડુ પડે ત્યારે જ આ રીતે મિક્સ કરવાનું છે અને લોટ બાંધીએ એ રીતે જ આને તૈયાર કરી દેવાનું છે. અને સરસ તૈયાર થઈ જાય તો આપણે બંને હાથની હથેળીમાં ઓઇલ લગાવી અને આપણને જે સાઈઝ ગમતી હોય એ રીતે આપણે વડા તૈયાર કરવાના છે. જેવી રીતે આપણે આલુની ટીકીઓ બનાવતા હોઈએ છીએ એ રીતે તૈયાર કરી દેવાના છે. તો ફટાફટ વડા તૈયાર થઈ રહ્યા છે. બીજી સાઈડ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણી હથેળીમાં ચોંટી ના જાય, દજાઈ ના જાય. હવે આ રીતે ગરમ તેલમાં વડા એડ કરી દેવાના છે, આ તેલમાં જેટલા પણ આવે. અને ગેસ મીડિયમ રાખવાનો છે કેમ કે અંદરથી સરસ ચડી જાય, એટલે ધીમા તાપે એને મીડિયમ ગેસ ઉપર આપણે એને ચડવા દેવાના છે. અને આમ બી
લોટ બફાયેલો છે, તુવેર પણ બફાયેલી છે, એટલે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને જલ્દી તૈયાર થઈ જતા હોય છે. તો પણ ધીમા તાપે એને સરસ ક્રિસ્પી થવા દેવાના છે. તો આ રીતે વડા હલાવી અને પછી ગુલાબી કલરના થાય એટલે આપણે એને કાઢી લેવાના છે. તો આ વડા ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. તો આપણે ચા સાથે પણ ખાઈ શકીએ, ચટણી સાથે પણ ખાઈ શકીએ. તો આ વડા બનાવવાનો ટ્રાય તમે પણ કરો, ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. તો ગ્રીન ચટણી સાથે યા તો ખાટી મીઠી ચટણી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. તો તૈયાર છે લીલી તુવેરના ખૂબ જ ટેસ્ટી વડા. દેખાવ જ કેટલો સુંદર છે.